નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. હું છું જીતે સખરેલિયા. તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા એક વિડીયોમાં. તો બધાને પહેલાં તો સૌથી પહેલાં તો હેપી હોલી. આજે છે હોલી, એટલે આજે હોળી હોય કે દિવાળી હોય કે ધૂળેટી હોય કે જે કાંઈ હોય, પણ બધા તહેવારો છે ને ખેડૂતના ખેતરમાં હોય. તો ભલે જો કે આજે આપણે કાંઈ કામ નથી, ટ્રેક્ટરનું કે કોઈ વસ્તુ કંઈ કામ નથી, પણ આજે ખેડૂતની મુલાકાતે ટૂંકમાં આવ્યો છું. તો ખેડૂતની મુલાકાત આપણે ભરતભાઈ ગુંધાળ છે, એનું લસણ વાવી ગયો તો હું, અને લસણ કઈ રીતે વવાણું છે તો હું હોતે જાણું ને તમે હોતે જાણો. તો લસણ લગભગ 4 વીઘાનું છે, અને કેટલું બિયારણ નાખ્યું હતું ને કેટલું બધું કીર ખાતર ને હું માવજત કરી છે, ને અત્યારે પોઝિશન શું છે ને કયા ટાઈમે વાવવાનું હતું એ બધું તમે આગળ વિડીયોમાં બન્યા રહીજો, એટલે જાણવા મળશે તમને. એ ભરતભાઈ રામ રામ. એ રામ 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 રામ. કેમ છે? સારું ને? સારું સારું. શું કહે છે લસણ? બસ જોવાની આ રહ્યું લસણ તમારી નજરે છે. લસણ આપણે માવઠા પછી વવાણું હતું ને? માવઠા પછી હજી આપણે 8 તારીખ હવેથી 4 મહિના થયા લસણ. હજી અત્યારે પાણી ચાલુ છે. જો કે હવે આ સેલું પિયત આપો હો કે સેલું પિયત આપો ને? પછી આપણે લસણ વીઘે નાખ્યું હતું કેટલું? વીઘે આપણે આમાં એમ મળ્યું 7-7.5 મણ જેવું લખ્યું છે. એટલે કર્યું ટૂંકમાં 7 મણ ગઈ હતી, લસણ 7.5 થયું હોય. એટલે આ રીતનું લસણ છે. અત્યારે તમે આમ જોવો તો પારો ક્યાંય દેખાય છે? એમાં શું છે, આ પારો જ નથી. તમને એમ આ કાયદેસર જો આ પગ રહ્યો ને એ પારો છે મારો. હા, તો પારામાં તે લાગટ વાવેતર છે. અને ખાસ લસણ છે ને પારામાં થાય ને એવું વાતરમાં ન થાય. જો આ પારામાં છે ને તમે સામાન્ય લહણ જોવો તો એ સુપર લહણ છે. આમાં જોઈ લો. હા, પારામાં જે ગાંઠિયો થાય બને પારો ક્યાંય પારો દેખાતો નથી. આગળ તમને બતાવી દઉં. આમાં ક્યાંય એટલે ક્યાંય કોઈ વસ્તુનો પારો તમને ક્યાં છે એની ખબર જ નહીં પડે. તો આ રીતનું કંઈક વાવેતર હતું. બાકી તકર છે ને લસણમાં છે ને પારા તમે જોવો તો હું આપણે ઘણા વિડીયો જોતા હોય, ઘણા બહારના વિડીયો આવતા હોય, તો પારા તો છે ને હોહારવા એમને માથે બુલેટ ઢોળવા જાવ ને એવા પડ્યા હોય, તો ઉત્પાદન તૂટે એમાં. અને આમાં ક્યાંય એટલે ક્યાંય ખાલું નથી ટૂંકમાં. અને આપણે આ 21 દાંતાની ઓરણીનું વાવેતર હતું. વાતર કાયદેસર 6 ફૂટનું જ છે, પણ આમાં દાંતા આપણે 21 છે. એમાં 19 છે વાતરમાં અને 2 છે પારામાં. પારામાં ડબલ દાંતા હાલે. આમ આવે તો આ જાય વવાતું જાય, અને આમ પાછું જાય તોય વવાતું જાય. એટલે બંને પારામાં 2 દાંતા હાલે છે ને, એટલે ક્યાંય ખાલું નથી. આ તમે જો આ બધું પારા ઉપર જ ઉગેલું જો. અને ઓણ વધુ ઉગવાનું કારણ નકર ભરાતી જેમાં પાણી હાલતું હોય ને એમાં તો ઉગતા જ બરાબર. તો ઓણ વધુ ઉગવાનું કારણ એવું છે કે માવઠું થયું હતું, જમીન ભેજ હતો પૂરેપૂરો, એટલે વધારે કમ્પ્લીટ ઉગી ગયું. બાકી શું ભરતભાઈ આમાં ટ્રીટમેન્ટ તમે શું કરી હતી? પાયા ખાતર કયું નાખ્યું હતું? ડીએપી? પાયામાં ડીએપી હતું, થોડુંક ફાડા સલ્ફર હતું, બસ એ જ હતું. પછી બીજા પૂરતી ખાતર તરીકે ધીમે ધીમે તમે છે ને અલગ અલગ ખાતર, અને પછી એ માળીઓની લસણની અંદર આપણે છે ને ખરેખર 35 થી 40 દિવસનું તંત્ર લગી નાઇટ્રોજન આપવું પડે. બરોબર. યુરિયા. હા. પછી 35-40 દિવસ પછી મેં આની અંદર છે ને 0-0 ઓલો 20-20-0-13 ના તો અરે 0-52-34 છે ને એનો છંટકાવ કરતો હતો. અને થીપ્સનું પ્રમાણ આપણે પહેલેથી ઓછું હતું, અને દવાઈ માપે છાંટતા હતા. થીપ્સ આવે તે થોડી ઘણી છટાણી હતી, પણ થીપ્સ નથી બહુ આવી ગમતી ગયા, એટલે જ વણ સારું છે લસણ. થીપ્સ આવતી તે તમે શેનો વધુ ઉપયોગ કરતા? પ્રોફેનોનો? થીપ્સ આવતે ને ત્યારે એ માલ્યોની પહેલાં તો સામાન્ય દવા એસિફેટ, મોનોકોટ અને પ્રોફેનો નાખો ને શરૂઆત નથી કરવી પડે. બરોબર. પછી સીધે તમે હાઈ લેવલે બી જાવ તો એ પછી કામ ન કરે ને. હા, 40-40% ની યાદ આવ. હા, છેલ્લા રાઉન્ડ હોય તો તમે મારો તો વાંધો નહીં. શરૂઆતમાં હોય તો ભલે મરે નહીં, કાંઈ નહીં, પણ વધે નહીં. ધીમે ધીમે તમે છાંટો. અને જેમ બને એમ ભાઈ મને છે ને દવા હું માપે જ છાંટું છું, કારણ કે મને દવાની એવું નથી કે માલ થાય છે એવું કેમ નાખવું જોઈએ દવામાં. હા, રેડી, બરોબર છે. ખોટું જરૂર ન હોય ને ખાતર નાખવું ને દવા છાંટવી, પણ માલ સારો હોય ને તમે અમુક છે ને ખોટા ખર્ચા કરવા જીકાજ કરે કે ભાઈ નહીં આ છે ને આ છે ને આ છે ને. એગ્રો વાળા પ્રમાણે એમ કે 40 છે ને ઈવડે અહીં કણે ભરતો હોય 50 એને ઈ 10 ml વધી જાય. એગ્રો વાળો 40 ml નું કે ને એટલે આપણે 10 વધી જાય સીધા. આપણે 10 વધારે નાખે એ કે નાખો ની 50 એટલે મરી જાય. દઉં સામાન્ય આપણે
કે તમે આપણે ખાવાની હોય કેપેસિટી એક લાડવાની ને 2 ખાઈ તો પછી પોઝિશન થાય એ રીતનું આ બધું થાય. એ તો બધું છે ને, જો ખેતી કરતા હોય ને એને ખ્યાલ જ હોય, પણ ખોટા ખર્ચા ટૂંકમાં ઓછા કરવા. બાકી લસણ વાવેતરમાં ખુશ છો ને તમે? અરે ભાઈ જીગાભાઈ, વાવેતરમાં મને આમ દિલ જીવ હોય ક્યાંય એક જગ્યા નથી. હા, આમાં ક્યાંય ખાલું નથી ટૂંકમાં. આ છે ને આમ જો તમને લાગે કે આ ડ્રીપનું લહણ છે પારા બાંધેલ વગેરે. હા, એવું જ છો, કારણ કે આમાં તમે આમ ગમે એમ ઝૂમ કરીને જોવો બધું, તમને એમ લાગે ડ્રીપથી પારાનું બાંધ્યો હોય ને એ લહણ છે, એવું લહણ લાગે. તો આપણે અત્યારે ભરતભાઈ ત્યાં સહી લસણ જોયું, હવે ધાણી જોઈ. તો ધાણીમાં ખાસ બધાની જો કે ખેતી કરતા એને ખબર જ હોય કે આને કયા ટાઈમે વાવવાની હોય, કયા ટાઈમે આનું શું કરવાનું હોય. અને ખાસ આજ એ જાણવાનું છે આમાં કયા ખાતર નાખવાનું, એ તો આપણે બધાને ખ્યાલ જ છે અને ઘણા વિડીયો હોય, પણ ખાસ એ આજ એક જાણવાનું છે. તો ધાણી છે, આ ધાણા નથી. પહેલા નંબરમાં ધાણી છે, પણ ધાણી છે, ધાણી ધાણા બે આવે. એટલે જાણવાનું આજ આપણે એ છે કેટલા પિયતમાં પાકી છે ને કઈ સમયે પાણીએ પિયત આપવું જોઈએ. તો એ ખાસ કેવી જમીન પ્રમાણે એ ભાઈ પાસેથી આજ પૂરી માહિતી આપણે લઈ. તો આપણે કેટલા વીઘાની ધાણી છે ટોટલ? આ લગભગ 4-4.5 વીઘા હઈ શકે તો એવું લાગે છે. બરોબર. તો ખાસ ભરતભાઈ આજે આપણે એટલું તમારી પાસે જાણવું છે. ધાણી તમારી જોઈ બહુ મસ્ત છે, કાંઈ ઘટે નહીં એવી. જો આમાં છે ને ફાલે એવો છે ને દાણા એવા બંધાઈ ગયા છે, જે આપણી આ રીતની ઘૂઘરી હોય ને એ બધી ટૂંકમાં દાણા થઈ ગયા છે આ રીતના. અને હવે આમ કાયદેસર પાકમાં છે, તો આને કાલે વાટવાની છે. જો ભાઈ ધાણા અને જીરું એ મસાલા છે. બરોબર. ધાણા જીરું મસાલા. આની અંદર પાયાનું ખાતરની બધાને ખબર હોય, થીપ્સની દવાની ખબર હોય. માત્રમાં માત્ર આપણા ખેડૂતને છે ને પાણી કઈ પાવું એ જ નથી ખબર. બરોબર. પાણી કેટલું પાવું, પાણી ક્યારે પાવું, પાણી ક્યારે મૂકવું એ જ નથી ખબર. કેવી જમીન છે. ઘણાને ખબર હોય, ઘણાને ન હોતી ખબર હોય. ઘણાને ખબર હોય, ઘણાને ન હોતી ખબર હોય. જો હું તમને કહું, જમીન તમારી કરાર જમીન હોય, સપાટ જમીન હોય, પછી ઢારવી જમીન હોય. કરાર જમીનની હું તમને વાત એક કરું છું કે જે સપાટ જમીન ને કરાર જમીન હોય એની અંદર તમારે છે ને આપણું જીરું એટલે કે આવડું આપણે થયું હોય એને પાણી પાય તો શું થાય ભાઈ? પાણી પાય તો પછી બગડે જ નહીં, સાફ થઈ જાય કે નહીં? હા. હું તમને એક દ્રષ્ટાંત દઉં. તમને જગદીશભાઈ, તમને અતિશય તરાઈ લાગી હોય, હા, તો હું તમને એક લોટો પાણી ન દઉં તો તમને શાંતિ થઈ જાય કે નહીં? શાંતિ થઈ જાય. નાનું બાળકને તરાઈ લાગી હોય, હા, તો એની નાનું બાળક હોય, એની મમ્મી હોય, એને 2 ચમચીમાં 2 ટીપા પાણી પાય ને, હા હા, એને 1 ગ્લાસ પાય તો એ જો થોડુંક સહન કરી શકે. સહન કરીએ કે ન કરી શકે. આ વસ્તુ આ છે. તમે ફૂલ આવે એટલે તમને એમ થાય છે કે આને આપણે પાણી મારી એટલે આવા દાણા થાય. ના, ન થાય. એ ખોટી વાત છે. ખોટી વાત છે. આ ફૂલ આવ્યા એટલે તમે આને મૂકી દો. હા. અને બીજા નંબરે તમને કહું, આને જમીનનો ભેજ અને ઉપરથી વલ આવે ને એટલું જ પાણી જોઈશે. બરોબર. અને આપણે એને હેઠેથી પાયા રાખીશ, હેઠેથી પાયા રાખી. મારે પાણી ખૂટતું નથી, હવે બીજું કાંઈ નહીં. હું કાંઈ ખૂટતું નથી એટલે હું પાયા કરવાનું. ન પાયા રખાય, એ બરોબર. જોઈ લો, ફૂલ આવ્યા એટલે મેં આમાં પાયું જ નથી. મારે કેટલે આવીને એમ કહેતા હતા આ 2 પાણ ખાઈ છે ને કોઈ 3 છે. તમે છે ને ટૂંકમાં ફૂલ આવ્યા પછી આને પિયત નથી પણ ફૂલ હવે નહીં પિયત આપણને જાતે નિર્ણય લઈએ કોણ તો જ થાય. બાકી નકર ન થાય. હા, બરોબર છે. ખોટી વાત હોય. હા, બરોબર. અને લીલવણી કરવી હોય તો શું કરવું પડે? લીલવણી કરવી તો લીલવણી જ થાય. એમ નહીં, લીલવણી કરવી હોય તો શું કરવું પડે? લીલવણી કરવી આવી આ ફૂલ આવે એટલે તમે મૂકી દો ને લીલવણી જ થાય. જોઈ લો વિડીયો ઉતરો. આને હું છે ને 15 દી કે 12 દી રહી એટલે આ લીલવણી જ થાય. પછી બીજા નંબરમાં થોડુંક કોક ફૂલ દેખાતું હોય તો વાટવી પડે. ફૂલ તો આમ કઈ છે જ નહીં. હવે આમ છે પછી કોક સેટે પાડે હોય. તમને કહું ભાઈ, અત્યારે બધા છે ને મીંડા છે ફેસર હાંકવા જ, પણ હકીકત છે ને તમને કહું ટાઢો હોયરાણ પવન વાય છે. કોઈ માવઠાની આગાહી નથી. તમારે કોઈ જાતનું વાવેતર ન કરવું તો 5 દી મોડા આખો તમને વાંધો કોઈ વાંધો ન આવે. હાકીને સીધે ગોંડલ. હા, પછી ત્યાં 4 દી વારો આવે છે. 4 દી લગી ન્યાકણે છે ને કોથરામાં પૈડા રહીએ ખોલે ને એટલે ઘૂઘરી છે. ઘૂઘરી એક કે ભાવ તો કે 1700 જ અમારે આવ્યા. તો હું આવે એમાં ઘૂઘરીના તમને પણ પહેલા નંબરમાં આપણે નિરાયત માલ હારો હોય, નિરાયત હોય, માલ હારો હોય તો એના પૈસા દઈએ. આપણે પાછા એમ કઈ ભાવ નથી બરોબર, પણ તો આપણે નિરાયત થોડીક રાખવી જોઈએ. બધા એકારે થાવ. માલ ઉત્પાદન કરો છો અટાણે કોઈ માવઠાની આગાહી નથી તો કે ધડધડે નાખી તમે 5 થી ખમત તમને વાંધો તમારે કઈ વાવેતર ન કરવું કાંઈ નહીં.
હા બરોબર છે, 100%ની વાત છે, 100%ની વાત છે. અને દેશી ખાતર જો એ વસ્તુ મળતી નથી, મળતી નથી, તપવતાય નથી કોઈ. આપણા ખેડૂતને કે જલ્દી કાઢીને વાવી દો, જલ્દી કાઢીને વાવી દો. ખૂબ ખૂબ આભાર તમારો, તમને મળ્યા ને ખૂબ મજા આવી. કાંઈ વાંધો નહીં, એવું તો આયલા જ રાખતું હોય. અને ખૂબ તમને મળીને આનંદ થયો. અને બીજા નંબરમાં તમારું ખેતી બધી જોઈને મને પણ ખૂબ આનંદ થયો. લસણ જોયું, ધાણી જોઈ અને ખૂબ મળવાની તમને મજા આવી. તો તમારો ખૂબ ખૂબ આભાર. આ ધાણી તમે ક્યારે વાવી હતી? બસ આ ધાણી આપણે વાવી હતી 18 જાન્યુઆરીએ. 18 જાન્યુઆરીએ? હા. ત્યારે તો જો કે શિયાળુ પિત્ત બધા બંધ થઈ ગયા હતા. બધા બંધ થઈ ગયા હતા ને આપણે વળી હું કીધું કે તમે 18 જાન્યુઆરીએ ધાણી વાવી અને મેં 20 જાન્યુઆરીએ તલ વાવ્યા. હા. એટલે કે ઉનાળુ પિત્ત શરૂઆત ટૂંકમાં થઈ હતી. પછી બીજા નંબરમાં તમારે શિયાળુ પિત્તને મોડું થતું હતું. મારે એમાં શું હતું, મારી ગણતરી એવી હતી કે મારે પછી પાણી ન હોય, સમજી ગયા તમે? હા હા બરોબર. અને મેં કીધું આપણે કોથમીર જે ભાવ વેચાય, હા, આપણે ધાણી વાવવી છે. એટલે ટૂંકમાં શિયાળુ પિત્તમાં મોડું થતું હતું. હા હા. અને ઉનાળુ પિત્તનું પાણી નહોતું. હા હા, ઉનાળુ પિત્તનું પાણી નહોતું. પાણી પછી ઘટે, એટલે પાણી ઘટે એમ હતું. એટલે કે આપણે ટૂંકું પાક અને ટૂંકી મુદત વાવી. અને અત્યારે આ કાયદેસર 1.5 મહિનો થયો ને? હા, 1.5 મહિનો થયો. 1.5 મહિનો જેવું થઈ ગયું ને? 1.5 મહિના જેવું થઈ ગયું. તો અત્યારે કાયદેસર ધાણી કાયદેસર કોથમરી થઈ ગઈ છે. આ કઈ જાવરો કહેવાય ને? કઈ કહેવાય? હા, જાવરો કહેવાય. જાવરો કહેવાય. જે અત્યારે માર્કેટમાં લીલી ધાણા ભાજી આવે એ જ. તો આખો ઘેરો છે ને 1 નંબર ઊભો છે. અને કાયદેસર લીલી હવે વેચવામાં માર્કેટમાં તૈયારીઓ જ છે કમ્પ્લીટ. પણ પૈસી ને એટલે આપણી ગણતરી એવી છે 2-3 થી પછી હુકાય એટલે ધીરે ધીરે વેચવાની ચાલુ કરી દે. બરોબર. તો આને તમે ક્યાં લઈ જાઓ? આને યાર્ડમાં જેતપુર. જેતપુર અથવા ગોંડલ અથવા રાજકોટ? જેતપુર, ગોંડલ, રાજકોટ, જ્યાં આપણને અનુકૂળ આવે. દલાલ કે એટલી ફરી અહીંયા વધી જતી એટલે ત્યાં ગમે ત્યાં ટેમ્પો લઈને ઠલવી લેવું અને દિવસના બપોર કેડે ઉપાડવા માંડશું. સાંયે ક્યાંક ગોઠવી દેવું એટલે લંઘાય નહીં બીજું. બરોબર. પછી બીજા નંબરમાં કે આના અત્યારે ભાવ કેવા છે કિલાના? અત્યારે માપે છે કિલાના 15 રૂપિયા હોય, 20 રૂપિયા હોય. બહુ જેવી 5 રૂપિયાથી ચાલુ થાય છે, 20-25 રૂપિયા લગી. જેવી ધાણા ભાજી? જેવી ધાણા ભાજી, જેવી કોથમી. બરોબર. એટલે આપણને તોય છે ને જે આપણે શિયાળામાં કહી દે ધાણા વાવ્યો હોય ને એટલું આપણે ઊંચી જાય એ ગણતરી આપણે વાવી. બરોબર છે. બીજી તો આમાં મહેનત ને ખાસ ખર્ચો થોડોક વધતો હોય છે, કારણ કે અત્યારે શું છે એમ થોડોક એ સરેરાશ આપણે ધાણા વાવ્યા હતા ને શિયાળામાં વાવીને એ આપણે ઊંચી રહે. બરોબર. પછી આ વાવેતર 19 દાતાનું છે લસણની ઓરણીએ. પારામાં ટૂંકમાં નથી વાવેલું, આપણે પારાના 2 બંધ કરેલા હતા. 19 દાતાનું વાવેતર છે અને વીઘે આપણે 10 કિલો નાખી હતી. હા, મેં ખુદ જ વાવેલી છે. 10 કિલો વીઘે નાખી હતી. તો અત્યારે પોઝિશન છે ને આ રીતની છે, કમ્પ્લીટ ધાણા ભાજી થઈ ગઈ છે. તો હવે જે ખેડૂતના ભાગમાં છે એ ભાવ આવી જાય. આપણને હું ગણતરી કે ધાણા જે આપણે વાવી કહી દેશે અને જે ધાણાના જે થાય ને એટલું થઈ જાય તો ઘણું, તો 1.5-2 મહિનામાં આપણને ખર્ચો કાઢતા એટલું થઈ જાય. બરોબર. તો પાણી તો અત્યારે ચાલુ છે ને એના ભાગીદાર છે સગનભાઈ. એ પાણી અત્યારે ચાલુ. શું કે સગનભાઈ? સારું ને? તો વાંધો નહીં. તો તમે જો આવી ટૂંકી મુદતની ખેતી કોઈને સિટી નજીક પડતું હોય તો આ ટૂંકા ટાઈમની અને ટૂંકી મુદતની ખેતી બહુ મસ્ત છે. અને ધાણા ભાજી પણ આમ તમે જો કલર બલર બધી રીતે બહુ સુપર છે. એટલે તમે પણ કરી શકો. આ રીતની પોઝિશન છે અત્યારે ધાણાની. આ રીતની ધાણા ભાજી જ કહેવાય ને આમ તો, ધાણી જ કહેવાય આમ તો. આ રીતની પોઝિશન છે.